જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં લીધું છે કાજુ, બદામ અને પિસ્તા. જો એને છે ને મેં મિક્સચરમાં પીસ્યું નથી, એને મેં સમારીથી એટલે ચાકુથી જ આવી રીતે એને મેં સીધ કર્યા છે. એટલે આવી રીતે નાના નાના ટૂંક કર્યા છે. મિક્સચરમાં નથી પીસ્યા, નહીં તો સાવ ભૂકો થઈ જશે, પાવડર થઈ જશે. તો કઢાઈ લેવાની. કઢાઈમાં પહેલાં બદામનો ભૂકો મેં લીધો છે. તો એને પહેલાં સરખું ઘીમાં શેકી લેવાનું. એટલે 1 ચમચી આમાં ઘી પધરાવીને એને ધીમી આંચે આપણે પહેલાં રોસ્ટ કરી લઈએ, એમને શેકી લઈએ. બહુ ઘી નહીં પધરાવવાનું પહેલાં, બસ ખાલી જેટલું શેકાય છે ને એટલું જ આમાં ઘી પધરાવવાનું. હવે બદામ કેટલી લીધી છે? મેં અહીંયા 1/3 એટલે 15 થી 20 નંગ બદામ લીધેલી. તો એમાં સાથે 1 કપ દૂધ હવે પધરાવવાનું. બદામ થોડી શેકાય એટલે 1 કપ આમાં દૂધ પધરાવીએ. હવે દૂધ આમાં ઉકળતા ઉકળતા ઘટ થાય પછી આપણે એમાં સાકર પધરાવીએ. એટલે પહેલાં આપણે જો આવી રીતેનું ટેક્સચર આવી જાય, એટલું ઘટ થઈ જાય દૂધ, પછી આપણે એમાં સાકર પધરાવી દઈશું. હવે સાકર કેટલી પધરાવી છે? સાકર હવે 1/3 કપ બદામનો ભૂકો હતો, 1 કપ દૂધ, તોમાં અડધો કપ જેટલી સાકર આપણે પધરાવી દેવાની છે. અને હવે સુગંધી પધરાવી દઈએ, સુગંધી એલચીનો પાવડર. હવે એને આપણે સરખું મિક્સ. હવે ખાંડનું પાણી થાય એટલે એની ચાસણી થાય, ખાંડ ઉકળે એટલે પાણી થાય એનું. તો હવે મિશ્રણ હજી ઢીલું થશે થોડુંક, પણ પછી ફરી પાછું ઘટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવીએ. જો મિશ્રણ ઢીલું થયું છે અહીંયા, કારણ કે ખાંડ ઉકળે એટલે ઢીલું થાય. તો આજે જે પ્રભુ માટે આપણે સામગ્રી કરી રહ્યા છે ખૂબ નૂતન છે, અને સાચું કહું તો ખૂબ સરળ છે આ સામગ્રી. સૌથી પહેલાં તો સરળ છે આ સામગ્રી. તો એ ચોકી લીધી, ચોકીમાં નીચે ઘી લગાડ્યું મેં, અને એમાં નીચે પહેલાં જે બદામનો માવો તૈયાર કર્યો એ માવો એમાં નીચે આપણે પહેલાં, તો આમાં નીચે પહેલાં આપણે એ ઢારી દઈએ પાત્રમાં, એટલે ચોકીમાં, અને હાથેથી આવી રીતે થેપી દઈએ. એકદમ પતલું કરવાનું છે એને, જાડું નહીં કરવાનું, પતલું કરી દેવાનું છે એને. ગરમ છે એટલે તાવીથો લઈ લેવાનું, કે કોઈ બી રીતે આપણે જેવી રીતે ફાવે એને પતલું પતલું સ્પ્રેડ કરી દેવાનું છે. તો જો આવી રીતે એને સ્પ્રેડ કરી દઈએ ને. હવે જ્યાં સુધી આ ઠંડુ થશે ત્યાં સુધી આપણે બીજી પરત કરીએ. હવે આપણે આજે બનાવી રહ્યા છે તિરંગા સાગર. તો અહીંયા પછી બીજી લેયર આપણે કરવાની છે પિસ્તાની. હવે જો આમાં રંગનો ઉપયોગ આપણે નથી કર્યો, કારણ કે ઠાકોરજીની સામગ્રીમાં રંગનો ઉપયોગ નથી થતો. તો એની બી સેમ પ્રોસીજર. જો કઢાઈ મેં એની જ લીધી છે, પણ જો કદાચ આપની કઢાઈ દાજી ગઈ હોય તો બીજી કઢાઈ લઈ લેવાની. પણ મારે હજી થશે એમાં, એટલે મેં એને જ કઢાઈ લીધી. સેમ પ્રોસીજર, સેમ વેથી આપણે એમાં ફરી 1 ચમચી ઘી પધરાવવાનું, બદામને સરખું રોસ્ટ કરવાનું, અને પછી ફરીથી એમાં 1 કપ આપણે દૂધ પધરાવવાનું. દૂધ ઘટ થાય ત્યાં સુધી એને એમાં ચલાવવાનું, પછી એમાં સાકર પધરાવવાની. હવે આજે સૂકો મેવો શેકી લઈએ ને તો એનું ટેક્સચર ખૂબ સુંદર આવે. તો જો વિડીયોને છે ને મેં અહીંયા કટ નથી કર્યો, જેથી હું પ્રોપર આપને સમજાવી શકું. તો હવે આ દૂધ અહીં ઘટ થયું. હવે આપણે ફરી આમાં સાકર પધરાવીએ. તો આપણે જે પ્રમાણે અહીંયા માપ લીધો હોય એ પ્રમાણે અહીં સામગ્રી આપણે પધરાવવાની છે. તો અહીંયા તો હું આપને નાનો જ માપ બતાવી રહી છું, કે જેથી આ પહેલી વાર જો સામગ્રી કરો તો બી આપને કંઈ તકલીફ ના પડે, કંઈ મૂંઝવણ ના આવે. તો આને બી આપણે ઘટ થાય ત્યાં સુધી, આપણે લોયું છોડે ત્યાં સુધી એને લોયામાં જ આપણે ચલાવીએ. અને આપણે જેમ જેમ સામગ્રીને ઘૂંટીએ તેમ એની ચાસણી થાય અને સામગ્રી ઘટ થાય. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો. તો હવે આ સામગ્રી બી ઘટ થઈ ગઈ, લોયું છોડવા માંડું, પછી નીચે ઉતારીને ગરમ હોય ને ત્યારે જ, ઠંડુ નહીં કરવાનું એને. ગરમ હોય ત્યારે જ આપણે જે બદામની પરત નીચે કરી છે એની ઉપર આપણે પિસ્તાની પરત બીજી લેયર એટલે કરી દેવાની છે. પરત એટલે લેયર, અને આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો પડ. તો આવી રીતે એને બી સ્પ્રેડ કરી દેવાનું છે. બદામની જે પરત આપણે કરી એની ઉપર પિસ્તાની લેયર આપણે કરવાની છે. પિસ્તાની પરત એને પઠારી દઈએ, અને પછી હવે આને જ્યાં સુધી આ ઠંડુ થશે ત્યાં સુધી આપણે કાજુની કરી લઈએ. તો ફરીથી સેમ એ જ રીત એનું બી આવી રીતે જ આપણે શેકીને માવો કરી લેવાનું છે. ઘી પધરાવી શેકીને પછી માવો કરીને સેમ આપણે કે દૂધ પધરાવીને દૂધ ઘટ થાય, પછી એમાં સાકર પધરાવી, ફરીથી એમાં સુગંધી પધરાવી, અને હવે આ મિશ્રણ બી ઘટ થાય, એનું સુંદર માવો બની જાય, લોયું છોડવા માંડે ત્યાં સુધી આપણે એને બી ચલાવીએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય.
તો અહીંયા બી લોયું છોડવા માંડ્યું છે. આપ જો સામગ્રી. તો આજે આપણે જે સામગ્રી કરી ખૂબ નૂતન રીતે કરી છે. પ્રભુને રૂચે એવી સામગ્રી. આપ બી ચોક્કસથી સિદ્ધ કરજો અને કમેન્ટ કરીને જણાવશો. આ બી પ્રભુને લાડ લડાવજો. હવે ગેસની આંચને બંધ કરીને સામગ્રીને ગેસથી નીચે ઉતારીને સામગ્રીને એમાં એમ જ આપણે ઘૂંટીએ અને પછી એને સરખું ફીણીએ. આપણે એમાં એમ જ ઘૂંટીએ ને તો ચાસણી ઘટ થાય. અને હવે આપણે એને જે આપણે બદામની લેયર, પછી પિસ્તાની લેયર, હવે આપણે કાજુની લેયર કરવાની છે. તો હવે એને કાજુની લેયર કરી દઈએ. જો મેં અહીંયા ત્રણેય સામગ્રીનું માપ સરખું જ લીધું છે. તો આ બી થોડી સેટ થઈ ગઈ છે. એની ઉપર આપણે કાજુની પરત કરી દઈએ, કાજુની લેયર કરી દઈએ અને એને બી આપણે સરખું ઇવનલી સ્પ્રેડ કરી દઈએ, જેથી ત્રણેય લેયર ખૂબ સરખી થાય. તો હવે આ ખૂબ સુંદર રીતે અહીંયા ત્રણેય લેયર આપણે થઈ ગયું છે. હવે થોડી ઠંડી થાય એટલે આપણે એને ટૂંક કરી લઈએ. તો જો સામગ્રી જેમ ઠંડી થઈ જશે તેમ સુંદર થશે. હજી તાજી છે એટલે બહુ સુંદર અને ટૂંક બી નથી થઈ રહ્યા, પણ હું આપણે દેખાડવા માટે દેખાડી દઉં કે સામગ્રી ખરેખર ખૂબ સુંદર થઈ છે, પ્રભુને સુહાય એવી થઈ છે. તો આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આપને વિડીયો કેવો લાગે છે. હું આપને અત્યારે તાજી છે તો પણ દેખાડી દઉં છું કે કેવી થઈ છે સામગ્રી, જેથી આપને ખ્યાલ આવે. પણ આ સામગ્રી ઠંડી થઈ જશે, એક દિવસ આપ રહેવા દેશો તો બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર સેટ થઈ ગઈ હશે, ખૂબ સુંદર કોમળ અને પ્રભુને સુહાય એવી થઈ ગઈ હશે. તો આને હવે ટૂંક કાઢીને આપણે જો દેખાડું અહીંયા, તો પછી જે સિદ્ધ થાય, જો 3 લેયર આપણે કરી છે અહીંયા, વચ્ચે પિસ્તાની લેયર છે, ઉપર કાજુની અને નીચે બદામની. તો હવે એક પાત્રમાં આપણે એને સાજી લઈએ. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. અહીંયા લેયર આપ જોઈ શકો છો, ખૂબ સુંદર. અહીંયા તો આપણે ફરીથી મળશું આવી નવી સામગ્રી, નવા શૃંગાર, નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.